જય જિનેન્દ્ર. આપણે લાસ્ટ ટાઈમ 19મી કડી કરેલી. સંસારમાં રહેવાની ઈચ્છાઓનો ઢગલો, દરેક ઈચ્છા પૂરી થવી જ જોઈએ એવી પણ એક ઈચ્છા. દુનિયામાં મોટામાં મોટી ઈચ્છા એ જ છે કે મારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય. Biggest desire in life is fulfillment of all desires. આ ભાવથી આપણને એટલા ચીકણા કર્મ બંધાય છે કે આપણે ઈચ્છા પૂરી થઈ હોય કે ન થઈ હોય, ભોગવી હોય કે ન ભોગવી હોય, પણ એના વગર પણ ચીકણા કર્મ બનતો થઈ જ જાય છે. નાના આયુષ્યમાં બધી જ ઈચ્છાઓ પૂરી નથી થતી. આચાર્યજીને પણ ખબર છે, તો એમને રસ્તો કાઢ્યો કે હું શું કામ દુનિયામાં એવી વસ્તુઓ ન શોધું જે મારી ઈચ્છાઓ બધી પૂરી કરી કાઢે, મને મનગમતું બધું જ મેળવી આપે. તો તેમાં એમણે કલ્પતરુ, કામધેનુ અને ચિંતામણીનો ખ્યાલ આવ્યો અને તેને મેળવવાની પણ એક ઈચ્છા વધારી. આ કરવાનું કારણ આચાર્યજીને એ જ હતું કે એમને સંસાર ખૂબ ગમતો હતો અને એટલા માટે એમના ઈચ્છાનો એન્ડ ગોલ, એમની ડિઝાયરને મેળવવા માટે ડિઝાયર મેળવવાના ઇન્સ્ટ્રુમેન્ટની પણ ઈચ્છા કરી. ઈચ્છાઓ સાધ્ય થાય તેના માટે સાધનની પણ ઈચ્છા કરી. અને આમાં આચાર્યજી કહે છે કે પ્રભુનો ધર્મ જે મારા આત્માના પોતાના ગુણોને પ્રગટ કરી શકત તેવા ધર્મનું ઇમ્પોર્ટન્ટ મેં આપ્યું નહીં અને મેં માન્યું નહીં. મારા આત્માને એ ધર્મથી જુદો રાખ્યો. દર્શન શબ્દના એના પહેલા ભગવાન ધર્મમાં શું કરે છે? તો ભગવાન ધર્મમાં શીખવાડતા નથી. એ આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી. ભગવાન ધર્મ શીખવાડે નહીં, ભગવાન આપણને જગાડે, આપણું જ્ઞાન બહાર પ્રગટ કરાવે, એટલે ધર્મ આપણને આવડી જાય. ભગવાનને બતાડેલો માર્ગ એ માર્ગ જ ધર્મ છે અને એ માર્ગ પર ચાલવાથી આપણે જાગી જઈએ છીએ. આમ ભગવાન પ્રગટ કરાવે છે આપણને આપણી જ મહેનતથી. ભગવાન આપણા માટે મહેનત નથી કરતા, મહેનત આપણે જ કરીએ છીએ. ખાલી ભગવાનના શબ્દ, ભગવાને બતાડેલો કીધેલા ધર્મના શબ્દ ઉપર શ્રદ્ધા રાખવાની હોય છે, વિશ્વાસ રાખવાનો હોય છે. વિશ્વાસનું બીજું નામ છે દર્શન, શ્રદ્ધાનું બીજું નામ છે દર્શન. તો દર્શનના બે અર્થ છે. એક તો દર્શનનો અર્થ છે આંખથી જોવું, અને બીજો દર્શનનો અર્થ છે કે શ્રદ્ધા રાખવી. આંખથી જોવાની વાત નથી, શ્રદ્ધા રાખવાની વાત છે. ભગવાનનો બતાડેલો ધર્મ એ આ બીજા દર્શન, શ્રદ્ધા ઉપર ટકેલો છે. આચાર્યજી અહીંયા કહે છે કે મેં એ શ્રદ્ધાવાળું દર્શનને છોડી ને આંખથી જે દેખાય, ફિઝિકલી મને જે દેખાય, જેના દર્શન થાય એવા મટીરિયલિસ્ટિક વર્લ્ડ જે પૂતગલથી બનેલું છે, એમાં મોજ શોખ માટે દુનિયાઓ જોઈ અને એમાં હું પડ્યો રહ્યો. આત્માના ગુણો પ્રગટ કરવા માટે મને શ્રદ્ધાની જરૂર હતી, પણ એ મેં રાખી નહીં અને શ્રદ્ધાનો ધર્મમાં હું ટકી ન શક્યો. આવી મારી મૂર્ખતા છે.
અને અંતમાં ભગવાનને કહે છે, એ પ્રભુ, મેં તો મૂર્ખતા કરી, પણ તમે તો કરુણાના ભંડાર છો. તમારી પાસે કરુણાનો સિવાય બીજું કંઈ જ મળવાનું નથી મને. તમારી કરુણાના આશીર્વાદ જ મળશે તો હું પાછો ધર્મના માર્ગ ઉપર આવી જઈશ. આપના કરુણાના આશીર્વાદથી જ હું બચી શકીશ અને સંસારમાંથી નીકળી શકીશ. આ રીતે 19મી કડીમાં આચાર્યજી પશ્ચાતાપ કરે છે. હવે આપણે આગળ 20મી કડી જોઈએ. વીસમી કડી. મેં ભોગ સારા ચિંતવ્યા, પણ તે રોગ સમ ચિંતવ્યા નહીં. એની પહેલી લાઈન. ભારતીય સંસ્કૃતિ એ ત્યાગ પ્રધાન છે. ત્યાગ પ્રધાન એટલે ડિટેચમેન્ટ. ઇન્ડિયન કલ્ચર ઇઝ અબાઉટ ડિટેચમેન્ટ. ઇન્ડિયામાં મેઇન 2 કલ્ચર્સ છે, 2 સંસ્કૃતિ છે. એક બ્રાહ્મણ સંસ્કૃતિ અને એક શ્રમણ સંસ્કૃતિ. બંને સંસ્કૃતિમાં ત્યાગ આવે છે, પણ બ્રાહ્મણ સંસ્કૃતિમાં લિમિટેડ ત્યાગ આવે છે. બ્રાહ્મણમાં એ લોકો સંસારમાં રહે છે, ફેમિલી પણ રાખે છે, પત્ની હોય છે, છોકરાઓ હોય છે, યજ્ઞ કરે છે, એમ બીજાને ભણાવે છે, એમાં પોતાનું ઘર ચલાવે છે. એમ ભોગથી તો દૂર થયા છે, પણ લિમિટેડ ભોગથી. સંસાર તો રહ્યો જ છે. ત્યારે શ્રમણ સંસ્કૃતિ એટલે મન વચન કાયાથી સર્વથી સર્વ જીવોને હંમેશા ભયમુક્ત કરવા, એ શ્રમણ સંસ્કૃતિ. દરેક જીવની રક્ષા કરવી, એ શ્રમણ સંસ્કૃતિ. ભગવાનના બતાડેલા 5 વ્રતો પાળવા, કોઈને હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી નહીં કરવી, કોઈની સ્ત્રી કે પુરુષ જોડે સંબંધો નહીં રાખવા અને પરિગ્રહ ન કરવો. આ 5 વ્રતો પાળનારા એ શ્રમણ સંસ્કૃતિ કહેવાય. શ્રમણ શબ્દ એટલે ઇટ્સ મેડ અપ આઉટ ઓફ શ્રમ. શ્રમ ગુજરાતીમાં એટલે તકલીફ, મહેનત કરવી, એને શ્રમ કહેવાય. અહીંયા રસ્તો તોડવાવાળી મહેનતની વાત નથી, ધંધા કરવાવાળી મહેનતની વાત નથી, પણ આત્માને, એના ગુણોને જે બી મહેનતથી બહાર આવી શકે, એ જે શ્રમ કરવો પડે, શરીરને છૂટું પાડવા, પોતાનું મગજ, માઇન્ડ શરીર ઉપરથી આત્મા પર લઈ જવા માટે જે શ્રમ કરવો પડે, એને શ્રમણ કહેવાય છે. અને જે કરે એને શ્રમણ કહેવાય છે, અને કરવું પડે એને શ્રમ કહેવાય છે. તો આવી શ્રમણ સંસ્કૃતિ તે બધા જ ભોગને કાયમ માટે ત્યાગી દે છે. ત્યારે બ્રાહ્મણ સંસ્કૃતિ સર્ટન ભોગને જ ત્યાગે છે. મૂળ ઇન્ડિયન કલ્ચરમાં ત્યાગવાનું એ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એને જ આર્ય સંસ્કૃતિ કહેવાય છે. જૈન ધર્મ આત્મામાં જ માને છે, એ તો હવે બધાને જ ખબર છે. પણ ભોગોનો સંબંધ એ શરીર જોડે છે. જ્યારે ભોગોમાં રહીએ ત્યારે શરીરને સુખ મળે, આનંદ મળે છે, પણ આત્માને શું મળે છે? તો આગળ જઈને એને ભોગવવું પડે છે, દુઃખ મળે છે. અને એ પોતે આત્મા
એમાં દંડાશે. જો ભોગોથી દૂર રહીએ હમણાં, તો શરીરને ગમશે નહીં. એને એમ લાગશે કે હું રહી ગયો, પણ આગળ જઈને આત્માને ખૂબ જ સુખ અને શાંતિ મળશે. બંનેમાં શરીરનું સુખ એ ટેમ્પરરી છે, લિમિટેડ પીરિયડ માટે છે, શોર્ટ સમય માટે છે. અને આત્માનું સુખ તે ખૂબ જ લાંબા સમય માટે છે. અને બની શકે અને છે એવો રસ્તો કે જેનાથી પરમનન્ટ સુખ થઈ શકે છે. શરીરનું સુખ ક્યારે પણ કાયમ હોતું નથી. એક સૂત્ર છે ગ્રંથમાંથી, નાનું સૂત્ર છે, એનું ભોગે રોગ ભયમ. બસ આ 3 શબ્દનું સૂત્ર છે, ભોગે રોગ ભયમ. આ સૂત્રમાં 3 શબ્દ આવે છે, ભોગ, રોગ અને ભય. આનો મિનિંગ ખૂબ જ ડીપ છે. ભલે 3 શબ્દ છે, ખૂબ જ ઊંડો છે. આનો નોર્મલ મિનિંગ એમ થાય છે સામાન્યથી કે ભોગોથી રોગ થાય છે અને એવા રોગનો ભય થાય છે. કયા ભોગો? નોર્મલી તો સમજો કે આપણા શારીરિક ભોગોની વાત છે. તમે ખૂબ જ શુગર ખાઓ તો ડાયાબિટીસ થાય, તમે ખૂબ જ પીઓ તો લીવર બગડે, ખૂબ જ સ્મોક કરો તો લંગ્સ બગડે. તો આવી રીતે જે માંદગી કે હેલ્થના ઇસ્યુ હોય છે એ રોગો કહેવાય છે. અને એવા રોગોથી ભય પામવું એ સામાન્ય નોર્મલ મિનિંગ આ સેન્ટન્સનો છે. આ સૂત્રનો નોર્મલ મિનિંગ આ છે. પણ અહીંયા આ મિનિંગ નથી લેવાનું. અહીંયા કયા રોગની વાત છે? તો અહીંયા ધાર્મિક રીતે રોગની વાત છે કે આત્માને કર્મથી ભારે કરવો એ એક રોગ છે. સંસારને વધારવો એ એક રોગ છે. ધર્મનો આપણને સાથ આગળ જઈને ન મળે એવો આપણે કાર્ય કરવું એ એક રોગ છે. તો આ બધા રોગો આપણને આવ્યા ક્યાંથી? તો એ આવ્યાનું કારણ છે કે પ્રેઝન્ટ ટાઈમમાં હમણાં આપણે એવા ભોગમાં પડેલા છીએ, એવા મોજશોખમાં પડેલા છે કે ફ્યુચરમાં આપણને આ રોગો આવશે. આપણો સંસાર વધેલો જ રહેશે, આપણને ધર્મનો માર્ગ નહીં મળે, તો આ રોગ રહેશે જ. આપણે કર્મથી આત્મા ભરાયેલો જ રહેશે. તો અહીંયા વિચારવાનું એ છે કે આપણને એ રોગ આવે ત્યારે આપણે ભય રાખવો જોઈએ કે રોગનું કારણ જે હમણાંનું મોજ શોખ છે એનો ભય રાખવો જોઈએ. આ ડીપ થિંકિંગની વાત છે. રોગ આવ્યા પછી એનો ભય રાખવાનો અર્થ શું છે? એનો અર્થ કંઈ નથી, કારણ કે એ વખતે રોગને ભોગવવું પડે છે. એનો કારણ એ છે કે હમણાં મોજ શોખને ભોગવીએ છીએ. તો ભય મોજ શોખનો રાખવો જોઈએ ફ્યુચરને જો મારે રોગોને ભોગવવા ન હોય તો એ વખતે આપણે ખ્યાલ રાખવો જોઈએ, ભોગવતી વખતે, મોજ શોખ ભોગવતી વખતે. પછી તો રોગને ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. તમે ધર્મથી છૂટી જઈશું આપણે અને સંસાર વધી જશે હમણાં જો મોજ શોખમાં પડ્યા રહીશું તો. આપણને સાયન્સે શું? આપણે તો જે ભોગો ભોગવવામાં આવે છે એ તો ગમે જ છે, પણ હજી જે બાકી રહી જાય છે એનું દુઃખ કોન્સ્ટન્ટલી રહે છે કે હજી મને આ નથી મળ્યું, હજી મેં આ નથી ભોગવ્યું, એમ દુઃખ રહ્યા જ કરે છે. આ ભોગોને ભોગવવું એનું ડેફિનેશન શું? ભોગોને સેવન કરવું એનું ડેફિનેશન શું? તો એનું ડેફિનેશન છે ટૂંક સમય માટે હેપીનેસ, પણ કર્મબંધનું મેઇન કારણ આપણું મગજ ગાંડું કરી નાખે, બોડી બગાડી નાખે આપણું, આપણને આવભાવમાં ઇફેક્ટ થાય, એ હેલ્થની ઇફેક્ટ, અને પરભાવમાં
આત્માને કર્મથી ઇફેક્ટ કરાવે એ એનું કાર્મિક ઇફેક્ટ. એમ ભોગોના બે રીતના ઇફેક્ટો આવે છે. રોગનો અર્થ આપણને જે સહન ન થાય એવી ફિલિંગ કરાવે એટલે રોગ. શરીરને ન ગમે, મનને ન ગમે એવી સિચ્યુએશન જે ઊભી કરાવે એ રોગ, ડિઝીઝ. જૈન ધર્મ આવા રોગની વાત, આવા શરીર અને મનના રોગની વાતની ઇમ્પોર્ટન્સ નથી આપતું. જ્યારે આત્માને દુઃખ પહોંચે, આત્માના ગુણોને બહાર આવવા ન દે એવી સિચ્યુએશન ઊભી જ્યારે કરીએ છીએ, જીવને કાયમને હેપીનેસ, મોક્ષ ગતિના તરફ આપણે લઈ ન જઈએ એવી સિચ્યુએશન જ્યારે ઊભી કરીએ છીએ અને એવી સિચ્યુએશનનો વિચાર ન કરવો, એ રોગની વાત જૈન ધર્મ કરે છે. તીર્થંકરે પણ કીધું છે કે ભૂલ થશે પણ ભૂલને ભૂલ ન માનવી એના જેવું મોટું અજ્ઞાનતા કોઈ જ નથી, એના જેવી મોટી મૂર્ખતા કોઈ જ નથી. તમે શ્રેણિક રાજાનો જ આપણે દાખલો જોઈએ તો શિકાર કરવા ગયેલા, જેમને બી સ્ટોરી ખબર હોય, અને ત્યાં એક એરો, એક તીરથી એક હરણને માર્યું. એ એક ભૂલ કરી અને ભૂલ એક્સેપ્ટ નહીં કરીને ઉપરથી એ ભૂલ ઉપર અનુમોદન કર્યું કે વાહ, મેં કેવું એક જ તીરથી આ હરણને અને એના પેટમાં રહેલા એના બચ્ચા બે જીવને માર્યા. તો એ ભૂલને ભૂલ તરીકે એક્સેપ્ટ નહીં કર્યું તો એમણે શું કર્યું? ચીકણા કર્મ બાંધી પહેલી નરકમાં જવું પડ્યું. એટલે ભૂલ કરવી એ ઇમ્પોર્ટન્ટ છે કે ન કરવી, પણ ભૂલ ન માનવી એ તો મોટામાં મોટી મૂર્ખતા છે. કોઈ વખત થઈ જાય પણ એને માની લેવી જોઈએ. અને અહીંયા આ રત્નાકર 25 એ ભૂલોને માનવાની જ આખી પોએટ્રી છે. કારણ કે એમણે ભૂલો માની છે. એ કહેતા જ નથી કે મેં ભૂલ નથી કરી, પણ મેં હવે ભૂલને ભૂલ તરીકે માનું છું. ભોગોને દુનિયામાં કમ્પેર કર્યા છે ઝેરી પોઈઝનસ ફ્રૂટ જોડે. આવા ફળ, આવા ફ્રૂટ આપણે ખાઈએ ત્યારે આપણને ભૂખ લાગી હોય તો પેટ તો ભરાઈ જાય છે, પણ રિઝલ્ટ એનું શું આવે છે? તો એનું રિઝલ્ટ આવે છે મૃત્યુ. પોઈઝન જ્યારે બોડીમાં ફરે છે ત્યારે મૃત્યુ થઈ જાય છે. આમ જ ભોગને ભોગવવામાં આનંદ ખૂબ જ આવે છે, પણ રિઝલ્ટ કર્મબંધ. અહીંયા આપણામાંથી, આપણે હમણાં જેટલા બી છે એમાંથી કોઈ પણ જણ 100 વર્ષ હવે નથી જીવવાનું, એ પાક્કું છે. એટલે આટલા સ્મોલ પીરિયડ માટે આપણે કરોડો વર્ષના સંસાર બંધના કારણો, કર્મો શેના માટે કરવા જોઈએ? અગેન હું કહું છું, અગેન એન્ડ અગેન, કે આપણે દીક્ષા નથી લીધી. આપણે સર્ટન એક્ટિવિટી કરવાના જ છીએ, મોજ શોખ કરવાના જ છીએ. અમુક ન કરવાની પોઝિશન હજી આપણી થઈ નથી, પણ આપણે ખૂબ જ નોલેજ, ખૂબ જ માઇન્ડને સ્થિર રાખીને બેલેન્સ્ડ માઇન્ડથી વિચાર કરવાનું છે કે હું શું એક્ટિવિટી કરું અને શું ન કરું. અને એ પણ આપણા એજ પ્રમાણે ડિપેન્ડ થાય છે. આપણે કઈ ઉંમરે શું કરવું ને શું ન કરવું એના ઉપર ડિપેન્ડ થાય છે. જૈન ધર્મ તો એ જ બતાડે છે કે પળે પળે મૃત્યુ આવે છે. કોઈ પણ સમયે તમને મૃત્યુ આવી જશે. એટલે તમે બને તો કાલે છોડવાના હોય તો આજે છોડી દો. પણ અગેન આપણે સંસારમાં છીએ એટલે વિચારીને છોડવું પડે છે, અને એ પણ ઉંમર પ્રમાણે છોડવું પડે છે. જેના વગર પોસિબલ નથી એ કાર્ય કરવું પડે છે. દાખલા તરીકે બિઝનેસ કરવો પડે છે, ફેમિલીને સપોર્ટ કરવા, છોકરાઓના મેરેજ કરવા પડે છે, કારણ કે આપણા ઉપર એમની રિસ્પોન્સિબિલિટી છે. આપણે ફરવા જઈએ છીએ, હોટલમાં જઈએ છીએ, શોપિંગ કરવું પડે છે. એમ બીજા કોઈને ત્યાં ફંક્શનમાં જવું પડે છે,
ટ્રાવેલ કરવું પડે છે. આમ આ બધી એક્ટિવિટીઓ કરવી પડે છે. ધર્મ તો કહે છે કે આ બધો આરંભ જ કહેવાય અને કર્મબંધના કારણો છે અને કરવા ન જોઈએ. 100% નહીં પણ 1000% વાત સાચી છે, ન જ કરવા જોઈએ. પણ ધર્મને જે નથી ગણકારતો એ આ નોલેજ નથી લઈ શકતો અને એ એમાં જ પડ્યો રહે છે. એક બાજુ એક્ટિવિટી જરાય ન કરવી જોઈએ એવું ધર્મ કહે છે અને બીજી બાજુ આપણું શ્રાવકપણું કહે છે કે હું એક્ટિવિટી વગર, સાવ એક્ટિવિટી વગર હું રહી નથી શકવાનો, કારણ કે હજી મેં સંસાર છોડ્યો નથી. તો આપણે શું કરવું? આપણે નોલેજને કેવી રીતે વાપરવું કે કર્મબંધ થાય છે પણ એ ઓછા કેવી રીતે કરવા, એ આપણને આ ધર્મનું નોલેજ આપણને હેલ્પ કરશે. કે જુઓ કે બિઝનેસ કરવો પડે છે ફેમિલીને સપોર્ટ કરવા, તો એમાં લેધરનો, આઇવરીનો, ફાર્મિંગનો, ક્રૂઝ શિપ્સ રેન્ટ કરો, પ્લેનો રેન્ટ કરવા આપો, રેસ્ટોરન્ટ કરો, હોટલ કરો. આવા બિઝનેસ કરવાની જરૂર નથી. એમાં કંઈ ફેમિલી સપોર્ટ થાય કે ન થાય, દેર આર અધર વેઝ ટુ સપોર્ટ ફેમિલીઝ. એટલે બિઝનેસ કરો પણ જ્યાં ઘણા જીવોનો ઘાત થાય છે, એવા જીવોનો ઘાત થતો હોય એવો બિઝનેસ ન કરો. એ ઓપ્શન આપણી પાસે છે. મેરેજ કરવું પડે, છોકરાઓનું કરવું પડે, આપણી રિસ્પોન્સિબિલિટી છે. તો જૈન ફૂડ રાખો, કંદમૂળ ન રાખો, ડ્રિંક સર્વ ન કરો, ફ્લાવર્સનું ડેકોરેશન બને તો ઓછું કરો, કાં તો રિયલ ફ્લાવર્સનું ન કરો. ઓલ ધીસ આર પોસિબિલિટીઝ વી કેન યુઝ. રેસ્ટોરન્ટમાં પણ જવું પડે તો બને તો વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં જ જઈએ, એકદમ જ લિમિટેડ ટાઈમ માટે જઈએ, સર્ટન ડેઝ ઇન અ મંથ જઈએ, એ પણ નિયમ કરી શકો છો. શોપિંગ કરવું પડે તો બને તો લેધરની કોઈ ચીજ લેવી નથી, ડેફિનેટલી એક્ઝોટિક લેધર, એની તો કોઈ પણ ચીજ નથી લેવાની. ફર અને સિલ્કનું તો હવે લેવું જ નથી. એ બધું આપણે નક્કી કરી શકીએ છીએ. એની જરૂર વગર બી આપણું બધું ભરપૂર થઈ જાય છે. આપણને જે જરૂર હોય એ મળી રહે છે. આમ પ્રેક્ટિસ કરવાથી આપણને ત્યાગની પ્રેક્ટિસ થશે, ડિટેચમેન્ટની પ્રેક્ટિસ થશે અને એક દિવસ ખૂબ જ ઇઝી પડશે જ્યારે બધું છોડવાનું આવશે ત્યારે. ધીસ કમ્સ વિથ ધ એજ. એક ગ્રંથ છે, એનું નામ છે શાંત સુધારસ. ગ્રંથનું નામ છે શાંત સુધારસ. આ ગ્રંથમાં પૂજ્ય વિનય વિજયજી મહારાજ સાહેબનો લખેલો ગ્રંથ છે. તો એમને એક બહુ જ ફાઇન વર્ડ વાપર્યો છે અહીંયા પૂતગલ માટે. પૂતગલ એટલે પહેલાં તો બધાને જ ખબર છે કે અજીવને પૂતગલ કહેવાય છે. મોલિક્યુલ્સ, જેનાથી બધું જ ફોર્મ થાય છે. ખુરશી, ટેબલ, આપણું શરીર, કંઈ પણ ચીજ તમને આજુબાજુ અજીવની દેખાય છે, જેનાથી એ બને છે એને પૂતગલ કહેવાય છે. તો અહીંયા મહારાજ સાહેબે એ પૂતગલ માટેનું ડેફિનેશન આપ્યું છે એક વર્ડમાં. ગુજરાતીનો એક વર્ડ છે, એને કહેવાય છે પ્રણય વિહીન. એટલે કે પ્રણય વિહીન એટલે પ્રેમ કરવા લાયક નથી. તેઓ કહે છે કે પૂતગલ મેળવવા, પૂતગલનું કંઈ પણ ચીજ મેળવવા, ભોગવવા, ટકાવવા કે વધારવા, તમે મરી જશો, તમે ખતમ થઈ જશો, પણ એ પૂતગલને તમારા ઉપર કોઈ દાડો પ્રેમ થવાનો નથી. એ તમારી જોડે ને જોડે રહેવાનું નથી જ. એ એક દિવસ તમારો સાથ છોડીને જતું જ રહેવાનું છે. તમારું ઘર બહાર હોય, તમારું ફેમિલી હોય, તમારે કંઈ પણ ઊભી કરેલી ચીજો હોય, એ બધી ચીજો તમને છોડી જ દેવાની છે. છેલ્લે સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ તમારું શરીર પણ તમને છોડી દેવાનું છે. તો એવા જે પૂતગલને તમારા તરફ ઇફેક્ટ નથી, તમારા તરફ લાગણી નથી, એવા પૂતગલ ઉપર તમે શેના માટે લાગણી રાખો છો? એ આ સેન્ટેન્સથી, આ એક વર્ડથી મારા સાહેબ સમજાવે છે કે એવા પૂતગલ ઉપર લાગણી ન રાખો કે જેને તમારા ઉપર નથી.
આમ આચાર્યજી કહે છે કે આવી ત્યાગવાળું કલ્ચર જે ઇન્ડિયાનું આપણું આર્ય કલ્ચર છે એને ઇમ્પોર્ટન્સ નહીં આવ્યું મને, અને જે આત્મા માટે રોગ છે તેવા ભોગ ઉપર જ મારું ઇમ્પોર્ટન્સ રહ્યું, એના ઉપર જ મારી નજર રહી, એના ઉપર જ મારા વિચારો રહ્યા. આ રીતે પહેલી કડીમાં આચાર્યજી કહે છે કે મેં ભોગ સારા ચિંતવ્યા, દરેકે દરેક ભોગનું મેં ચિંતન કર્યું, મગજમાં લાવ્યા, વિચાર્યા, ઈચ્છા કરી, પણ એને રોગ તરીકે મેં નહીં જોયા, આત્માના રોગ તરીકે એને મેં નહીં જોયું. એ રીતે અહીંયા આચાર્યજી પહેલી કડીમાં કહે છે. બીજી કડી જેમાં છે આગમન ઈચ્છ્યું ધન તણું, પણ મૃત્યુને પીછ્યું નહીં. આગમન એટલે વેલકમ, એક્સેપ્ટન્સ, જેને મને આવવાથી મને ખૂબ ખુશી થાય એને આગમન કહેવાય. તો શેનું આગમન મેં ઈચ્છ્યું? ધનનું. આપણા માઇન્ડ, આપણા મગજમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે ઈચ્છાઓ થાય છે તેમાંની એક ઈચ્છા એવી છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એ ધન પ્રાપ્તિની. પૈસા મળે, મને વેલ્થ મળે એનું કારણ કેમ? કારણ કે દરેક ઈચ્છાઓનો એન્ડ લાવવા માટે મારે કંઈક ને કંઈક ધનની જરૂર પડશે, મને પૈસાની જરૂર પડશે મારા મોજ શોખને પૂરા કરવા માટે. એટલે એ પૂરા કરવા માટેની જે જરૂરિયાત છે એવા ધનની મને સૌથી પહેલી ઈચ્છા થાય છે. એના વગર હું કંઈ ભોગવી નથી શકવાનો. એક દિવસ દેવલોકમાં એક સવાલ પૂછાયો કે મનુષ્યને માટે ખતરનાક કોણ છે, સ્ત્રી કે લક્ષ્મી? મનુષ્ય માટે સૌથી ખતરનાક ચીજ કોણ છે, સ્ત્રી છે કે લક્ષ્મી? તો ત્યાંના ઇન્દ્રના પુરોહિતે, ત્યાંના ઇન્દ્રના ગુરુએ જવાબ આપ્યો કે સ્ત્રી તો માત્ર યુવાનોને, યંગ પીપલને જ એક્સાઇટ કરે છે, પણ લક્ષ્મી તો બાળકો, યંગ, વૃદ્ધ, સ્ત્રીઓ, નપુંસકો બધાને જ એક્સાઇટ કરે છે. એને મેળવવા માટે બધા જ મહેનત કરે છે, કારણ કે દરેક જણ મોજશોખમાં છે. સ્ત્રીનો મોજશોખ તો ખાલી યંગને જ થાય છે, લક્ષ્મીનો મોજશોખ તો દરેકને જોઈએ છે. એટલે લક્ષ્મી ઘણી વધારે ખતરનાક છે સ્ત્રી કરતાં. પૈસા કમાવવું તે એક પુણ્યનો ઉદય છે, પણ પૈસાને ક્યાં વાપરવા, અને મોજશોખમાં વાપરવા કે ચેરિટીમાં, તેના માટે પણ એક બીજો પુણ્યનો ઉદય જોઈએ છે. કમાવવું અને ક્યાં વાપરવું એ બેઉ જુદા જુદા ઉદયો છે. ઘણા જણ કમાઈ અને ખાલી સંઘરી રાખે છે, પોતાથી છૂટતા જ નથી. ઘણા જણ છૂટે છે તો પોતાના ઉપર જ છોડે છે, પોતે જ મોજશોખમાં પોતાના માટે, કોઈને આપવામાં નથી છોડતા. ધર્મગ્રંથમાં કહ્યું છે કે મોસ્ટ ઓફ ધ પીપલ, જેની પાસે બધું જે પણ છે તેના કરતાં જે નથી એમાં વધારે દુઃખી રહેલા હોય છે. પોતાની પાસે જે છે એનો સંતોષ નથી, પણ નથી એનું દુઃખ છે. સાચો સુખી કોણ? જેને બધું મળી ગયું છે એ, કે જેને કંઈ જોઈતું નથી એ? બેમાં સાચો સુખી કોણ? કારણ કે એવું કોઈ જગા જ નથી, એવું કોઈ પણ લોક નથી મોક્ષ સિવાય કે જ્યાં જેને બધું જોઈતું હોય મળી જ ગયું હોય, એની કંઈક ને કંઈક ઈચ્છા બાકી જ રહી. એટલે એનું દુઃખ રહેતું જ હોય. આ બધું બરાબર છે, પણ મને હજી આ જરાક મળી ગયું હોત તો હું જરા વધારે મને ગમત, એવી એક ઈચ્છા આપણા મગજમાં રહે જ છે. એટલે સાચો સુખી કે જેને કંઈ જોઈતું જ નથી, કારણ કે કોઈ ઈચ્છા જ નથી, ઈચ્છાનો એન્ડ આવી ગયો. એક ચીજ, આ વાક્ય કાયમ મનમાં રાખજો. મની કેન ગીવ યુ કમ્ફર્ટ બટ નોટ હેપીનેસ. પૈસા તમને આરામ આપી શકશે,
પણ ખુશી નહીં આપે. કોઈ પણ રીતે ખુશી લેવી હોય તો સંતોષ જ આપશે. ધેર ઇઝ નો કનેક્શન વિથ પૈસા. ખુશી અને પૈસાનું કોઈ કનેક્શન નથી. ખુશી અને સંતોષનું જ કનેક્શન છે. જે આપણે બધા જ પૈસા ખર્ચીને ભેગું કર્યું હોય અને જેમાં આપણને ખૂબ જ આનંદ આવતો હોય, તે જ વસ્તુઓ આપણી જેમ ઉંમર વધે છે એમ આપણને બોજો લાગે છે, આપણને પ્રેશર લાગે છે અને આપણે રોજ પ્રેશરમાં જ રહીએ છીએ. પછી દાખલા તરીકે મોટું ઘર લીધું, જ્યારે નાના હોય આપણે યંગ કપલ હોઈએ ત્યારે ફાઇન મોટો બંગલો લીધો. બીજું એક હાઉસ કર્યું કે ચલો રજા માટે આપણે જઈશું, વીકેન્ડમાં જઈશું. જ્વેલરીઓ લીધી કારણ કે લગ્નોમાં ખૂબ જવાનું છે. નવા ક્લોથ્સ, નવા શૂઝ, વોચીસ એ બધું જ લીધું. ઘણું ભેગું કર્યું. પછી વિથ એજ એ મેનેજ કરવું ડિફિકલ્ટ પડી જાય છે અને આપણને એમ થાય કે આ શું મેં બાંધ્યું, આ શું બધી માથાકૂટ કરી. અનફોર્ચ્યુનેટલી એ જે નોલેજ એ આપણને આવે છે એ મોડા ટાઈમે જ આવે છે. જ્યારે લેતા વખતે નથી આવતું, જ્યારે મેનેજ નથી થતું ત્યારે જ એ આપણને આવે છે કે આ બધું આટલું ભેગું કરવાની જરૂર શું હતી. એટલે આ અનફોર્ચ્યુનેટ સિચ્યુએશન છે આપણી. અને આવા પ્રેશર આવવાનું કારણ કે આપણે એટલા પૈસા ભેગા કરેલા કે એને ઉડાવવા માટે, એને વાપરવા માટે આપણને જગા જોઈતી હતી કે ક્યાં હું વાપરું. પૈસાની પાછળ જતી વખતે જો એવી સમજ રાખી હોત, સમજ કે આ બધું મૂકીને જ જવાનું છે, બધું મૃત્યુ લઈ જ જશે, તો કદાચ આપણે ભેગું કરવામાં લિમિટ કરી હોત, સ્ટોપ કરી હોત. એક વખત, અને આ મેં મારા ફાધરને પૂછેલું કે આપણી પાસે આટલા પૈસા છે, એનો લઈ જવાનો રસ્તો છે કોઈ? જસ્ટ એઝ અ ફિલોસોફિકલ ક્વેશ્ચન પૂછેલો. તો એમણે કીધું કે હા છે. અહીંયા તું ભાવથી જેટલું પણ આપી દેશે એટલું ત્યાં જમા થઈ જશે તારું. જેટલી પણ ભાવથી ચેરિટી કરી કાઢશે એટલું તારું જમા થઈ જશે. એટલે ભલે બધા ના પડતા પણ હું કહું છું કે રસ્તો છે. છોડી દે બધું અહીંયા. જેટલાને સુખી આપી શકાય, સુખ આપી શકાય, જેટલાને આનંદ મળી શકે એના માટે વાપરી નાખ, તો તને બધું મળી જશે. પૈસાનો વાપરવાની સમજ એ પણ એક પુણ્યનો ઉદય છે. આચાર્યજી અહીંયા કહે છે કે જે મૃત્યુને સામે રાખીને મારે જીવવાનું હતું તેના બદલે મેં ધનને સામે રાખ્યું અને ધનને જ જોતો રહ્યો, પૈસાને જ જોતો રહ્યો અને એમાં ને એમાં મારો સમય જતો રહ્યો. એ રીતે આ કડીમાં કહે છે કે મેં ધનનું આગમન ઈચ્છ્યું, ધનને રાખવાનું આગમન ઈચ્છ્યું, પણ મૃત્યુ એ મેં આગમન નહોતું તો બી પોતે જાતે જ વેલકમ થઈને આવી ગયું. મારે મૃત્યુને વેલકમ કરવાની કોઈને જરૂર નથી પડતી, એ પોતે જ બોલાવ્યા વગર આવી જ જાય છે. આવે છે ત્યારે લેટ થઈ ગયું હોય છે આપણના માટે. તો આ કડીમાં આચાર્યજીએ ધનનું ઇમ્પોર્ટન્સ બતાડ્યું ને મૃત્યુને ઇમ્પોર્ટન્સ નથી આપતા એમ ભૂલ કરી. ત્રીજી કડી, નહીં ચિંતવ્યું મેં નર્ક કારા ગ્રહી સમી છે નારીઓ. કારાગૃહ ગુજરાતી શબ્દ છે એટલે જેલ, ઇમ્પ્રિઝનમેન્ટ, એને કારાગૃહ કહેવાય. જેમાં અંદર જવું પડે અને બહાર નીકળાય નહીં. લાંબા સમય માટે અંદર ફસાઈ જઈએ. જેલમાં જવાના કારણો જો આપણે યાદ રાખીએ તો તેને અવોઇડ કરીએ છીએ. ચોરી કરવી, મર્ડર કરવું, કોઈને ઉલ્લુ બનાવવું, કોઈના પૈસા ખાઈ જવા, ટેક્સની ચોરી કરવી, આ બધા જેલમાં જવાના કારણો છે જે આપણે 10 વાર વિચાર કરીએ કરતાં પહેલાં, અને એને અવોઇડ કરીએ જ છીએ. આપણને ધર્મ પણ એ જ બતાડે છે કે આત્મા માટેનું ડેન્જર કયું છે એનો વિચાર કર. આપણો ધર્મ એ પ્રૂફ નથી આપતો. એ પ્રૂફથી નક્કી નથી કરી શકતા કે આ ધર્મ કરવો, એ શ્રદ્ધાથી કરવાનો છે.
શ્રદ્ધા ઉપર ધર્મ ટકેલો છે, આપણે પહેલાં વાત કરી. અને આ શ્રદ્ધાથી જ તમે આ ડેન્જરોથી બચી શકો છો. આપણને, આપણા આત્માને કર્મથી બચાવી શકીએ છીએ. અને બાકીના ભવરૂપી ડેન્જરમાં આપણે જવું નથી પડતું. આમ ફેમિલી, સ્ત્રી, પરિગ્રહ વગેરે સંસાર પણ એક ડેન્જર જ છે. તેમ અહીં કહેવા માંગે છે આચાર્યજી, તમને એમાં મોહ, લાગણી, આરામ, સુખ તે બધું પકડીને ફસાવી દે છે. અને એ જેલમાંથી આપણે નીકળી નથી શકતા. આને ધર્મ શું કહે છે? તો ધર્મ કહે છે કે તમે આ લાઈફ વેસ્ટ કરી, બગાડી કાઢી. તમને પાછી ક્યારે મળશે એવી તારીખની ખબર નથી. ક્યારે મળશે, કરોડો ભવો પછી એ મળશે કે હજી એ તમે કર્મમાં ફસાયેલા જશો. નર્ક એવી જગા છે કે જ્યાં દુઃખ જ છે. સુખનો, આરામનો સમય છે જ નહીં. અંદર અંદર ઝઘડા, મારામારી. પરમાધામી દેવો જે દુઃખ આપે છે, પરમાધામી એટલે હલકા દેવો છે જે પહેલી 3 નરકમાં હોય છે અને એ બીજા નારકીના જીવોને દુઃખ આપે છે. કોઈને ત્યાંથી ભાગવું હોય તો એ ભાગી નથી શકતું. મનુષ્ય ભાવ જ એક એવો ભાવ છે કે પોતાના વિચારોથી પોતે પોતાની લાઈફ બદલી શકે છે. દેવો પણ નથી બદલી શકતા. દેવોને ધર્મ કરવો હોય છે તો એમને ત્યાં પોસિબલ જ નથી. સમાયિક કરવું હોય પોસિબલ જ નથી. સંવર કરવો હોય પોસિબલ જ નથી. એ ઈચ્છા જ નથી થતી ને કરી નથી શકતા. એમનું શરીર જ એવું છે. મનુષ્ય જ એક શરીર એવું છે, ઔદારિક શરીર, કે જે પોતાની ઈચ્છાથી પોતે પોતાનું બધું બદલી શકે છે. એટલે ક્યાં તો એ સ્વર્ગ જેવી સુખવાળી જગા પામી શકે ને ક્યાં તો નર્કવાળી દુઃખવાળી જગા. જેમ ક્વિક સેન્ડ હોય છે. ક્વિક સેન્ડ એટલે કે જેમાં એકવાર પગ ફસાયો એ આપણને નીચે ખેંચતું જ જાય છે અને એમાં ઘૂસતા જ જઈએ છીએ આપણે, જ્યાં સુધી આપણે કમ્પ્લીટલી અંદર દબાઈને મરી ન જઈએ. જો આ ક્વિક સેન્ડથી બચવું હોય તો બહારથી તમને કોઈ હાથ આપી દે કાં તો કોઈ દોરી નાખીને બહાર ખેંચે, એનાથી જ તમે બચી શકશો, કારણ કે એ તમને બહાર ખેંચી કાઢશે. આમ આચાર્યજી અહીંયા કહે છે કે સંસાર એક ક્વિક સેન્ડ છે. તેમાં જેટલા તમે અંદર જશો એટલા અંદર જયા જ કરશો. ભાવ પૂરો થઈ જશે પણ બહાર નીકળી નહીં શકો. આવા સમયે ભગવાનનો ધર્મ જ તે આપણા માટે હાથ કે દોરડું બનીને હેલ્પ કરવા આવશે. અને જો આપણે એને પકડી લઈએ રાઈટ ટાઈમે, રાઈટ ટાઈમ ઇઝ એની ટાઈમ. પશ્ચાતાપ કરવો એનો સમય, એની ઉંમર એ કંઈ હોતી જ નથી. અંત સમયે છેલ્લા સેકન્ડે પણ પશ્ચાતાપ કરવો એ પણ આખી જિંદગીની ભૂલો માફ કરાવી દે છે. એટલે સાચા હૃદયથી પશ્ચાતાપનું જે ફળ છે એ ફળ કેવળ જ્ઞાન પણ છે. ભૂલને એક્સેપ્ટ કરવી. એટલે અહીંયા આચાર્યજી કહે છે કે ભગવાનનો ધર્મ જે આપણો હાથ કે દોરડું બની આપણી સામે આવે છે, એને જો આપણે પકડી લઈએ તો નીકળી ગયા, નહીતર ફસી ગયા. નર્કમાં, જેલમાં અને સંસારમાં આ બધા જ શબ્દો એ સમાન અર્થ છે. ધર્મના લેવલમાં નર્ક, જેલ, સંસાર એ બધા એક જ મિનિંગવાળા છે. આપણને લાગે કે નર્ક અને સંસાર કે જેલ અને સંસારને કેમ ભેગા સરખા માન્યા છે. સંસાર તો આપણે કેટલા છૂટા છે, ફરી શકીએ છીએ. અહીંયા આત્મા ફસાયેલો છે એટલે આ જેલ છે. શરીર ફસાયેલું છે એટલે નહીં. એટલે આ આપણે ખૂબ જ ડીપ વિચારવાનું છે કે મારે આત્માને જેલમાંથી કાઢવું છે કે શરીરનો મજા કરી અને એને જેલમાં ને જેલમાં ફેરવવું છે આત્માને અંદર રાખીને. તો આ કડીમાં આચાર્યજી કહે છે કે મેં ચિંતવ્યું નહીં. નર્ક જે કારાગૃહ છે, એટલે સંસાર જે કારાગૃહ છે, એટલે જે જેલ છે, એ જેલ શું છે? તો સંસારમાં રહેલી બધી ઈચ્છાઓ, બધી મોજ મજા. અહીંયા નારીઓ લખ્યું છે પણ યુ ડોન્ટ હેવ ટુ ટેક નારી એઝ અ સ્ત્રી. નારી એટલે ઇટ્સ અ સિમ્બોલ
કે જેનાથી બધું આજુબાજુ સંસાર વીંટળાયેલો રહે. એટલે તમારી પ્રોસ્પેરિટી, તમારું વેલ્થ, તમારું ફેમિલી, તમારું શરીર, તમારા મોજ શોખ એ બધું અહીંયા ડિફાઇન કરે છે એઝ નારી. એટલે અહીંયા આચાર્યજી કહે છે કે મેં આ ખોટી ચીજો ચિંતવી અને સાચી ચીજ ચિંતવી નહીં. છેલ્લી કડીમાં આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કડી છે. મધુબિંદુની આશા મહી, ભય માત્ર હું ભૂલી ગયો. માણસની અહીંયા શોર્ટ ટાઈમનો લોભ, શોર્ટ ટાઈમની મોજ કેટલી ભારે છે એ આ કડીમાં બતાડ્યું છે. એના માટે કેટલી ખરાબ છે એ આ કડીમાં બતાડ્યું છે. મધુબિંદુ એ શબ્દનો અર્થ તો મધનો એક ટીપું, ડ્રોપ ઓફ હની, એને મધુબિંદુ કહેવાય છે. આશા, ડિઝાયર એ એક જાતની મધુબિંદુ છે. નાનામાં નાની પણ ડિઝાયર આપણી ફૂલફિલ થાય એ આપણને ગમતી જ હોય છે. મનુષ્યને લોભનો એવો રોગ છે કે તેને કંઈ જ મેઝરમેન્ટ નથી, એનું કોઈ માપ નથી. કોઈ પણ માપી જ ન શકે એને અંદરથી કેટલો આનંદ થયો છે. મિલિયન્સ ઓફ ડોલર મળે પણ ₹1 પણ છૂટે નહીં, એને એ વધારે મળે તો મિલિયન્સ છે એના કરતાં બી વધારે કદાચ ખુશી મળે કે જો આજે હું $1 વધારે કમાયો. એ લોભનું ડેફિનેશન છે મનુષ્ય માટે. આપણે પણ જ્યારે પાર્ટનરો, ભાઈઓ જોડે છૂટા પડીએ છીએ, અને મેં ઘણા આર્બિટ્રેશનો કર્યા છે અને જોયા છે. આર્બિટ્રેશન એટલે બે પાર્ટીની વચ્ચે તમારે હેલ્પ કરીને સોલ્વ કરવાનું પ્રોબ્લેમ. તો એવા આર્બિટ્રેશન જોયા છે કે જેમાં 99% ચીજો નક્કી હોય છે, બંને સાઈડ માનેલી હોય છે, પણ 1% છેલ્લું કોને જતું કરવું એના માટે 99%નો હિસાબ પટતો નથી. વર્ષો સુધી ખેંચાય છે. કોઈને જતું કરવું ગમતું નથી. 99% મળે પણ 1% માટે ઝઘડો ઊભો. એકબીજા જોડે બોલવું નહીં, છૂટા પડી જવું, ફેમિલી તોડી નાખવું, સંબંધ રાખવા નહીં, એ બધુંનું રિઝલ્ટ ખાલી 1% માટેથી જ આવે છે, એના ઉપરથી જ આવે છે. જ્યારે આપણે જમવા બેસીએ છીએ ત્યારે ભાવેલી ચીજ, ભાવતી ચીજ કેવી આપણે બરાબર સાફ કરી કાઢીએ છીએ, અને ન ભાવતી ચીજ અચૂક એઠું જ રાખીએ છીએ, અને પછી વાંધા વચકા કાઢીએ છીએ કે આમાં વધારે મીઠું હતું ને આ નથી ભાવે ને આજે બરાબર થયું નહોતું. બેઝિકલી આપણને ભાવતી નથી હોતી. આ કહેવા માંગે છે કે ગમતી ચીજ આપણે કોઈ દાડો છોડતા નથી. એક એક્ઝામ્પલ ગ્રંથોમાં આપ્યો છે તે આ પ્રમાણે છે. એક મુસાફર, ટ્રાવેલર જંગલમાં જઈ રહ્યો હતો. તેની પાછળ એક હાથી પડ્યો. તો તે દોડતો એક ઝાડ ઉપર ચડી ગયો અને એની એક ડાળ પકડી અને લટકી રહ્યો. ત્યાં જોયું તો નીચે એક કૂવો હતો અને એમાં 5 અજગરો, સ્નેક્સ, એમાં બહાર મોઢું ફાડીને જોતા હતા કે આ ક્યારે પડે નીચે. એના ડાળના ઉપર 2 ઉંદર હતા અને બંને એક બ્લેક અને એક વ્હાઇટ કલરનો હતો, અને બંને એ ડાળને કોતરી કરતા હતા. આ માણસે 2 હાથથી ડાળીને પકડેલી હતી અને એ જ ડાળીની ઉપર બીજી ડાળી પર એક મધપૂડો હતો, બી હાઈવ. તેમાંથી થોડા સમયે એક બિંદુ મધનું પડતું હતું. એક પડ્યું, બીજું પડ્યું, એમ એક પછી એક પડતું જ હતું. આટલા ડેન્જર પછી પણ તે એક પછી એક મધના ટીપાને મોઢામાં નાખતો હતો માણસ, અને એને એકદમ આનંદ આવતો હતો કે કેટલું મીઠું મધ છે, આવું તો મેં મારી લાઈફમાં ચાખ્યું નથી, કે આવું મધ. એટલામાં ત્યાંથી એક દેવ વિમાન ગયું, પાસ થતું હતું, દેવનું વિમાન.
તેને દયા આવી કે આ માણસને હું બચાવી લઉં. નીચે આવી અને માણસને કહે છે કે ચાલ જલ્દી મારો હાથ પકડી લે ને મારા વિમાનમાં આવી જા, તો તું આ મુશ્કેલીથી બચી જશે. ત્યારે માણસે કીધું કે મધનું ટીપું ઉપરથી જે પડે છે ખૂબ જ સારું છે, મેં આવું કોઈ વાળો લાઈફમાં ખાધું નથી. તમે 1 મિનિટ, તમે એક પળ ઊભા રહો, હું એક ટપકું ખાઈને તરત જ આવ્યો. એટલે લટકતો લટકતો એક મધનું ટીપું વધારે ખાધું. પછી એના પછી પાછું થયું કે 1 જ મિનિટ, હજી એક ટીપું પડે જ છે, હું ખાઈ લઉં. એ ખાધું. પછી ત્રીજા ટીપા માટે પણ એને વિનંતી કરી. એમ ટીપું પડતું જાય, પેલો ડાળી છોડે નહીં, દેવનો હાથ પકડે નહીં, અને એક પછી એક ટીપું મોઢામાં મૂકતો જાય અને ખુશ થતો જાય કે આવું મધ આવું કોઈ દાડો ચાખ્યું નથી. દેવ આ માણસના મનને સમજી ગયો અને આ આટલા ખતરનાક, આટલું ડેન્જર સમયમાં, સિચ્યુએશનમાં પણ પોતાની આશાઓ, પોતાનું ડિઝાયર છોડતો નથી, ઓછી કરતો નથી. દરેક ટીપાની, એની દરેક ટપકે છે, ટીપું ટપકે છે ત્યારે એની આશા વધતી જ જાય છે કે હું હજી એક ખાઈ લઉં, હજી એક ખાઈ લઉં. આના નસીબમાં કોઈ દાડો સાચું સુખ લખાયેલું જ નથી. દેવ એને છોડીને જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહ્યા. આ દાખલા ઉપરથી વિચારો કે આપણી પાસે, આપણી આજુબાજુ કેટલા મધપૂડા છે કે દરેક મધપૂડામાંથી જેટલો રસ આવે છે એના હિસાબે આપણે સંસારમાં કેટલા ફસાયેલા છે અને આપણને એ ડેન્જર દેખાતું નથી. આ દાખલાને તમે એક્સપ્લેન કરો તો જંગલ એક સંસાર છે. એમાં મુસાફર, ટ્રાવેલર એ આપણો આત્મા છે, આપણો જીવ છે. હાથી તો હાથી એક કાળ છે, સમય છે. એ સમય તમારી પાછળ પડ્યો જ રહેશે. કોઈ દાડો સમય એમ નહીં કે હું રાહ જોઉં છું કે તું તારે જીવ. એ પળે પળે તમને જૂનો કરતો જ જશે, તમને તમારી ઉંમર વધારતો જ જશે. ઝાડ, ટ્રી એ એક વૃક્ષ છે, ધર્મ વૃક્ષ છે. ડાળ એ શ્રાવક ધર્મ છે. દાન, શિયળ, તપ અને ભાવ. આપણે ચોથી કડીમાં આવ્યું હતું રત્નકર 25માં કે શ્રાવકના 4 ધર્મ છે: દાન આપવું, શિયળ એટલે ચારિત્ર પાળવું, તપ કરવું અને શુભ ભાવ રાખવા. કૂવો એ એક પછી એક ભવો છે. એટલો ઊંડો કૂવો છે કે એની દેખાય જ નહીં બોટમ. એવી તર અસંખ્ય અનંતા ભવો આપણે કર્યા જ કરીએ છીએ અને હજી એ પડતા જ નથી. એ આ કૂવો છે. 5 અજગરો, 5 સ્નેક્સ એ શું છે? તો એ 5 કર્મબંધના કારણો છે. કયા 5 કર્મબંધના કારણ છે? તો એક છે મિથ્યાત્વ, જૈન ધર્મથી ઉલટું સમજવું, વિપરીત સમજવું, ટોટલી ઓપોઝિટ માનવું. બીજું છે કે કોઈ પ્રકારનું વ્રત લેવું નહીં, કોઈ પણ પ્રકારના પચકાણ લેવા નહીં, શ્રાવકના નહીં, સાધુના નહીં, નાનું પચકાણ પણ નહીં, મોટો પચકાણ પણ નહીં. એ અવિરત કહેવાય. એ બીજું કે જેનાથી કર્મબંધ થાય, કારણ કે આત્માને તમે છૂટો રાખ્યો છે, એને તમે કોઈ પચકાણથી લિમિટ નથી બાંધી. ત્રીજું છે આળસ, પ્રમાદ. પ્રમાદમાં આળસ આવે છે, ઊંઘ આવે છે, પોતાની ઇન્દ્રિયોના વિષય ભોગની ઈચ્છાઓ થાય છે, એ બધું પ્રમાદમાં આવે છે. એટલે આત્માને જાગૃત કરવાને બદલે ઇન્દ્રિયો જાગૃત રહે છે. પોતાની સેન્સીસમાં જ આપણે લોકો ફસાયેલા હોઈએ છીએ. ચોથું કારણ છે કસાય: ક્રોધ, માન, માયા, લોભ. 4 કસાયમાં આપણે પડ્યા હોઈએ છીએ. કર્મબંધ એનાથી સમય થતો હોય છે. અને 5મું છે અશુભ યોગ. યોગ 3 છે:
મન યોગ, વચન યોગ અને કાય યોગ. તો ત્રણેય યોગનો અશુભ કાર્યમાં રાખવા, એમાં એને યુઝ કરવા એ અશુભ યોગ. એટલે સંસારની બાબતમાં યુઝ કરવા એટલે અશુભ યોગ. એટલે આ 5 કારણો છે, એ આ 5 અજગરો બતાડ્યા છે નીચે, કે આ કારણના હિસાબે તમે ભાવ પછી ભાવ કૂવામાં પડીને ભાવ પછી ભાવ કર્યા જ કરો છો. જે 2 ઉંદર ઉપર બતાડ્યા છે એ છે રાત અને દિવસ. સમય એવો પાસ થાય છે કે ક્યારે દિવસ આવે, ક્યારે રાત આવે, ક્યારે દિવસ આવે, ક્યારે રાત આવે, ખબર નથી પડતી. એટલામાં તો કેટલા વર્ષો નીકળી જાય છે. હજી તો આપણે કંઈ ધર્મ કર્યો નથી અને કરવાના ખાલી પ્રોમિસો આપીએ છીએ, પણ એમાં તો દિવસ ને રાત નીકળતા જ જાય છે. જે મધપૂડો છે એ મધપૂડો છે પુણ્યનો ઉદય, કે તમને આટલી તકલીફમાં બી થોડુંક પુણ્યનો ઉદય થયો. એટલે પુણ્યનો ઉદય થયો એટલે તમને શું મળ્યું? તો મધનું ટપકું પડ્યું તમારા મોઢામાં. એટલે મોજ શોખ થોડીક મળી તમને, કારણ કે તમારો એવો પુણ્યનો ઉદય હતો કે તમને થોડું ગમતું મળ્યું, મોજ શોખ કરવાનું મળ્યું. દેવ, જે દેવે આવીને હાથ આપ્યો, એટલે તો આપણને સદગુરુ, સાચા ગુરુ મળીને આપણને ધર્મ સમજાવ્યો અને આપણને બચાવવા માટેની કોશિશ કરી. અને આપણે શું કર્યું? તો આપણે જેમ આ માણસે કીધું હું આવું જ છું, એક મધ ટપકું ખાઈને, હજી એક ટપકું ખાઈને, ટપકું લઈને હજી આવું જ છું, એવી જ રીતે આપણે પણ બહાના કાઢીએ કે હમણાં તો આટલું ચારિત્ર નહીં પડાય, થોડોક વખત પછી હું પાડીશ, ધીમે ધીમે કરીશ, ટપ બહુ થતું નથી હમણાં, સારી વાતો લેક્ચરો સાંભળવાનો મને થોડો કંટાળો આવે છે, મનમાં બેસતું જ નથી. એમ આપણે સામેથી કોઈ આપણને બચાવવા આવે, ધર્મ શીખવાડવા આવે, તો આપણે એક્સક્યુઝ કાઢીને એમાંથી ખસી જઈએ છીએ. આપણે કાળને સમજવો જોઈએ. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કાળને સમજો તો બાકી બધું સમજાઈ જશે. પહેલાં તો કાળ કોઈ દાડો એક સરખો હોતો નથી. ઊંચો આવે છે, નીચો આવે છે, સુખ મળે છે, દુઃખ મળે છે, સારો આવે છે, ખરાબ નબળો આવે છે. એમ કાળ બદલાયા જ કરે છે. અને નવો કાળ જૂનો થઈ જાય છે અને જૂનો ભૂલાઈ જાય છે, નવો પાછો આવે છે, એમ ફર્યા જ કરે છે કાળ. બીજું એ સમજવાનું કે કાળ કોઈનો દોસ્ત નથી, કે આને છોડી દેશે અને આને નહીં છોડે, એવું કોઈ દાડો નથી. એટલે કાળને દોસ્ત માની અને એના જ સહારે જિંદગી જીવવી એ મોટામાં મોટી ભૂલ છે. ક્યારે તમને કાળ આવી અને કહેશે તારો સમય પૂરો થઈ ગયો, ભલે તે ભાઈ જિંદગીમાં હજી ધર્મ નથી કર્યું, પણ હવે હું તને સમય વધારે આપી નહીં શકું, એ કાળ આવીને તમને કહી દેશે. અને ત્રીજું છે ઇમ્પોર્ટન્ટ, કે કાળ એક જ જગાએ એની અસર, એની તાકાત બતાડી નથી શકતો, એ છે મોક્ષ, જ્યાં આત્માને પછી કાળનો કોઈ અસર આવતી નથી. આમ કાળથી ડરી ભયથી જીવવાની જરૂર નથી, કાળથી ડરવાની જરૂર નથી, પણ કાળને સમજવાની જરૂર છે. જો કાળને સમજશું તો એના ઉપર આપણે વિજય લઈ શકશું, આપણે એને કંટ્રોલમાં રાખી શકશું. હાઉ ડુ યુ કીપ ટાઈમ ઇન યોર કંટ્રોલ? સો જે ટાઈમ તમારી પાસે મળ્યો છે એમાં વેન યુ ગીવ દેટ ટાઈમ ટુ યોર ઓન સોલ, તો એ તમે કાળને જીત્યા કહેવાય. અને તમે જેટલો ટાઈમ સંસારમાં આપશો એટલો તમે કાળથી હાર્યા કહેવાઓ. એટલે એ જોવાનું છે કે મારે કેટલો ટાઈમ મારા સોલ માટે આપવો છે અને કેટલો ટાઈમ મારા બોડી માટે આપવો છે, સંસાર માટે આપવો છે. એટલે આચાર્યજી અહીંયા કહે છે કે મધુબિંદુ, નાના નાના મોત્સોક મને એટલા વહાલા લાગ્યા કે એનાથી હું એટલો બધો ફસાઈ ગયો એમાં કે મને કાળનો પણ સમય ન રહ્યો, કાળનો પણ સમય ખબર ન પડી ક્યારે પાસ થઈ ગયો, મને એનો ભય પણ નહીં રહ્યો, અને એમ કરતાં કરતાં મારો સમય પૂરો થઈ જશે. આમ એ પશ્ચાતાપ કરતા હતા આ કડીમાં. તો આ રીતે આ કડી પૂરી થાય છે. હવે પછી નેક્સ્ટ ટાઈમ 21 નંબરની કડી આપણે લઈશું. જય જિનેન્દ્ર.